જંગલ હવે શાંત હતું. અંધકારનો રાજા હારી ગયો હતો, પણ શાંતિ હંમેશા તોફાન પહેલા આવે છે. એક સાંજ જ્યારે આરવ અને ફીરો જંગલના કિનારે બેઠા હતા, ત્યારે પ્રકાશમાન પથ્થર ફરી ધીમે ધીમે ચમકવા લાગ્યો. આરવે ચિંતા સાથે કહ્યું, આ તો ત્યારે જ ચમકે છે જ્યારે કોઈ નવી શક્તિ જાગે. અચાનક જમીન હળવી ધ્રુજી. જંગલની અંદરથી એક અજાણી નીલી ઉર્જા આકાશ તરફ ઉડી રહી હતી. ફીરો બોલ્યો, આ તો અંધકાર જેવી નથી, પણ શાંતિ જેવી પણ નથી. બંને ફરી જંગલની અંદર દોડ્યા. આ વખતનું દ્રશ્ય અદ્ભુત હતું. જંગલના મધ્યમાં એક પ્રાચીન વૃક્ષ તેજસ્વી નીલી રોશની છોડતું હતું. તે જંગલનું સૌથી જૂનું વૃક્ષ હતું, જીવન વૃક્ષ. જંગલની આત્મા પ્રગટ થઈ અને બોલી, અંધકારના રાજાની હાર પછી જંગલની અંદર છુપાયેલી મૂળ શક્તિ જાગી છે. જો આ શક્તિને સમજી નહીં શકાય તો તે જંગલને બચાવશે, પણ નાશ પણ કરી શકે. આરવ આગળ વધ્યો. પ્રકાશમાન પથ્થર અને જીવન વૃક્ષ વચ્ચે અચાનક પ્રકાશનું જોડાણ બન્યું. આરવને એક દ્રશ્ય દેખાયું, ભવિષ્યનું દ્રશ્ય. જંગલ વધુ વિશાળ, વધુ શક્તિશાળી, પણ સાથે નવી અજાણી શક્તિઓ સાથે. ફીરોએ ધીમેથી પૂછ્યું, હવે શું કરવું? આરવે ગહન શ્વાસ લીધો. હવે આપણે જંગલના રક્ષક જ નહીં, પણ તેના માર્ગદર્શક પણ બનવું પડશે. ત્યાં જ જીવન વૃક્ષમાંથી એક નાનો નીલો પ્રકાશ કણ બહાર આવ્યો અને આરવના હાથમાં સમાઈ ગયો. જંગલની આત્મા બોલી, હવે તારી અંદર જંગલનો એક અંશ છે. આરવ અને ફીરો એકબીજાને જોયા. આ હવે માત્ર સાહસ ન હતું, આ જવાબદારી હતી. અને દૂર આકાશમાં એક નવી છાયાની હલચલ દેખાઈ. શું નવી શક્તિ મિત્ર બનશે કે નવો શત્રુ આવ્યો? આગળ શું થશે? શું આરવ પોતાની નવી શક્તિને સંભાળી શકશે? આગળની આ રહસ્યમય વાર્તા જાણવા વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીશું બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.